નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો કે આ પ્રકરણની અંદર આપણે ભારતના સાહિત્યિક વારસાની ચર્ચા કરવાની છે। માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓને, ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા। તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો। આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો। સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્તિ કરવા માટે ભાષાનો ઉપયોગ થયો। આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું। એટલે માનવીએ પોતાના વિચારો, પોતાની ભાવો એટલે ઉર્મિઓ, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેત, ચિત્રોનો આશરો લીધો। એટલે માનવીના પોતાના વિચારો જે વ્યક્ત કરવા છે એ ભાવો દ્વારા, લાગણીઓ દ્વારા, ઉર્મિ દ્વારા કે બીજા મનુષ્ય સાથે અથવા તો જે પ્રાણીઓ છે એના સુધી પહોંચાડવા માટે કેટલાક એવા હાવભાવ રજૂ કર્યા, સંકેતો અને કેટલાક ચિત્રોનો આશરો લીધો। જરૂર પડે ત્યાં કેટલાક ધ્વનિઓ કર્યા। તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો। આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે। જેમ જેમ સમય વીતતો ગયો તેમ પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો। આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું છે। પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે। ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય। આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે લોકભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું। એટલે પ્રાચીન સમયથી ભારતીય સાહિત્ય એની વિવિધતા અને એની વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે। ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય। કેટલુંક એવું સાહિત્ય આપણે લોકબોલી દ્વારા એટલે કે લોકભાષાઓ દ્વારા રચાયેલું સાહિત્ય પણ આજે પ્રચલિત છે। લોક સાહિત્ય, લોકબોલી એટલે કે મૌખિક, ઘણું બધું સાહિત્ય આપણું એવું મૌખિક હતું, એટલે ધ્વનિ દ્વારા પ્રચલિત થયું। ઘણું બધું સાહિત્ય લિખિત લિપિ સ્વરૂપમાં જોવા મળે છે। એટલે અહીંયા જે આપણે અભ્યાસ કરવાનો છે ભાષા અને સાહિત્ય। ભાષા અને સાહિત્યની અંદર જોઈએ તો ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે। એટલે આપણા ભારતની અંદર તો લગભગ 22 માન્ય ભાષાઓ છે હાલમાં। તો તે સમયની વાત કરીએ તો આપણો જે ભાષાનો ઉદ્ભવ થયો, તો આપણા પ્રાચીન ઇતિહાસ પર નજર કરીએ તો સદીઓથી જે વિવિધ ભાષાનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે। એમાં આપણા ભારતની અંદર અલગ અલગ ભાષાની અંદર, બોલીની અંદર અલગ અલગ સાહિત્ય જોવા મળે છે।
આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું છે. એટલે આ ભાષાઓએ એકબીજાની ભાષાઓ પર એવો પ્રભાવ પાડ્યો, એની અસર થઈ, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું છે. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ છે સંસ્કૃત ભાષા. એટલે એકબીજી ભાષાઓ એકબીજા પર પ્રભાવ પાડ્યો, એની અસર થઈ. તો જેમ જેમ સમય વીતતો ગયો એમાંથી નવી નવી ભાષાનો ઉદ્ભવ થયો, નવા નવા સાહિત્યનું સર્જન થયું, અને એમાંથી આપણે ઉત્તમ સાહિત્ય જો જોવા મળતું હોય તો સંસ્કૃત ભાષાની અંદર છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થાય છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. એટલે પહેલાંના સમયમાં જે કંઈ આપણું સાહિત્ય એ બધું સંસ્કૃતમાં છે. એટલે સંસ્કૃત ભાષામાંથી બીજા બધા સાહિત્યનું અવતરણ થયું. પણ હાલમાં આપણે જોવા જઈએ તો સંસ્કૃત ભાષાનો ઉપયોગ બહુ ઓછો થાય છે, અને એ ઉપયોગ માત્ર આપણે ધાર્મિક ક્રિયાકાંડમાં પૂજા વિધિમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરીએ છીએ. પહેલું જે સાહિત્ય હતું એ બધું સંસ્કૃત ભાષાની અંદર હતું. આપણા પ્રાચીન જે શાસ્ત્રો છે બધા સંસ્કૃત ભાષાની અંદર હતા. એ સાહિત્યની જ્યારે વાત કરવામાં આવશે ત્યારે દરેક મુદ્દાની આપણે ચર્ચા કરીશું. કયું સાહિત્ય સંસ્કૃત ભાષામાં હતું, કયું હિન્દી ભાષામાં હતું. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને જીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. કે માનવીએ પોતાની કોઈ પણ અભિવ્યક્તિ, પોતાની લાગણીઓ કોઈ કંઈ વ્યક્ત કરવી છે તો એ અભિવ્યક્તિ દ્વારા આપણે વ્યક્ત કરી શકીએ, અને બીજા કોઈની અભિવ્યક્તિ એ આપણે ભાષા દ્વારા ઝીલી શકીએ છીએ. પ્રાચીન ભારતની જે લિપિ હડપ્પા સમયની છે, આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. કે આપણી જે પ્રાચીન જે લિપિ છે એ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. એટલે હડપ્પન સંસ્કૃતિ આપણે ભણ્યા, તે સમયની જે લિપિ છે હડપ્પન સંસ્કૃતિ સમયની, એ લિપિ આજે પણ ઉકેલાઈ શકી નથી. તો પ્રશ્ન થાય કે એ સમયના લોકોની ભાષા કઈ હશે? હજુ એની કોઈ માહિતી આપણને પ્રાપ્ત થઈ શકી નથી. તો હાલમાં જે આપણે 22 માન્ય ભાષાઓ બોલીએ છીએ એ બધી ભાષાઓની લિપિ ઉકેલાઈ છે, પણ હડપ્પન જે સંસ્કૃતિની જે લિપિ છે એની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તો આ ભાષા કઈ હશે એ પણ પ્રશ્ન ઉદ્ભવે છે. આપણે કોઈ પણ વિચારો, કોઈ પણ લાગણીઓ જ્યારે વ્યક્ત કરવી હોય તો આપણે ભાષાના માધ્યમથી એને વ્યક્ત કરી શકીએ છીએ. એટલે ભાષા અને સાહિત્ય એકબીજાના પર્યાય બની ગયા એમ કે તો ચાલે, કે ભાષા વગર સાહિત્ય શક્ય નથી, અને સાહિત્ય એ ભાષાનું એક માધ્યમ છે દ્વારા આપણા વિચારો એકબીજા સાથે રજૂ કરી શકીએ છીએ. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. જે મહર્ષિ પાણિની થઈ ગયા એ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી. તેમણે અષ્ટાધાયી ગ્રંથની રચના કરી ઈસવીસન પૂર્વે 4મી સદીમાં. અષ્ટાધાયી નામનો જે ગ્રંથ છે એ સંસ્કૃત વ્યાકરણ લખતો ગ્રંથ. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. એટલે આ ગ્રંથની જે રચના થઈ 4મી સદીની અંદર, એટલે સંસ્કૃત ભાષા એ આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. એટલે જ્યારે આર્યોનું આગમન થયું તો આર્યોની ભાષા પણ એને કહેવામાં આવે છે.
આપણા ઋષિમુનિઓ છે બધા, એમની પણ ભાષા, અને જે વિદ્વાનો થયા તો વિદ્વાનોની ભાષા કહે છે. આજના સમયમાં વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત, એટલે કે ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે બની છે. એટલે સંસ્કૃત ભાષા એ સર્વસ્વીકૃત બની છે અને કોમ્પ્યુટર ક્ષેત્રમાં પણ એનો સમાવેશ થયેલો છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. ધર્મ બાબતમાં આપણે ઉદાહરણપૂર્વક તત્વજ્ઞાન જોઈએ, જ્ઞાન જોઈએ, વિજ્ઞાન જોઈએ, તે બધી મુખ્યત્વે સંસ્કૃત ભાષા હતી. આપણા ધાર્મિક જે ગ્રંથો છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. ધાર્મિક તત્વજ્ઞાન છે એ પણ સંસ્કૃતમાં છે, અને જ્ઞાન વિજ્ઞાનની વિશે જે જાણકારી મળે છે એ પણ મુખ્યત્વે સંસ્કૃત ભાષાની જ હતી. એટલે જે ભાષા અને સાહિત્યની રચના થઈ એ દરેક ભાષાની અંદર અલગ અલગ પ્રકારે અને અલગ અલગ વિદ્વાનો દ્વારા સાહિત્યનું સર્જન થતું હોય છે, અને એકબીજા પર એનો પ્રભાવ જોવા મળે છે. અને એ પ્રભાવથી એ ભાષાનું સાહિત્ય સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવે છે અને નવા નવા સાહિત્યનું સર્જન થાય છે. એ બધાની અંદર ઉત્તમ ભાષા સંસ્કૃત, એ બધી સાહિત્યનું જે અવતરણ થયું એ સંસ્કૃતમાંથી થયેલું છે. પ્રથમ સંસ્કૃત ભાષાથી, સંસ્કૃતમાંથી બીજી ભાષાનો ઉદ્ભવ થયેલો છે, અને એમાંથી અવનવું સાહિત્ય રચાતું આવેલું છે. હવે આપણે આગળના મુદ્દામાં જોઈશું પ્રાચીન ભારતીય સાહિત્ય. એમાં છે વેદો. વેદોનો અર્થ જ્ઞાન થાય છે. વેદ એટલે કે જ્ઞાન. વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, અર્જુનવેદ અને અથર્વવેદ. આ 4 આપણા ભેદો છે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. આપણી સૌથી સાહિત્યનું જે પ્રાચીન પુસ્તક એ ઋગ્વેદ ગણાય છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે. એટલે ઋગ્વેદ આપણો ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે. એમાં જે ઋચાઓ છે એટલે કુલ 1028 ઋચાઓ છે. આ ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટાભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. એટલે ઋગ્વેદની જે ઋચાઓ છે એ જ્યારે દેવોને લગતી આમાં સ્તુતિઓ છે. જ્યારે યજ્ઞ કરવાનો હોય કે એવો કે પ્રસંગ હોય, યજ્ઞ પ્રસંગે આ ઋચાઓને કરવામાં આવતી. તેમાંથી ઉષાને ઉદ્બોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઉષા એટલે સવારનું જે વર્ણન કરવાનું આવતું, સવારના જે સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ એ મનમોહક છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. એટલે ઋગ્વેદની અંદર સપ્તસિંધુ જે પ્રદેશ છે એ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી.
જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે. એટલે સામવેદ એ સંગીતનો ગ્રંથ કહેવામાં આવે છે. ઋગ્વેદની જે ઋચાઓ આપી છે એ ઋચાઓનું ગાન કરવા માટે આ સામવેદની રચના કરવામાં આવી છે. એમાં શ્લોક અને રાગ અને લય સાથે શ્લોકોનું ગાન થાય છે, અને એના માટે જ સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે. અજુવેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન પણ તેમાં કરવામાં આવ્યું છે. એટલે યજુર્વેદ એ યજ્ઞનો લગતો વેદ છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે બંને સ્વરૂપમાં, એટલે ગદ્ય સ્વરૂપમાં પણ વર્ણન છે અને પદ્ય સ્વરૂપમાં પણ છે. એટલે કેટલાનું પઠન કરવામાં આવે, કેટલું શ્લોક જ્ઞાન પણ કરવામાં આવે છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન આ અર્જુવેદમાં કરવામાં આવેલું છે. અને ચોથો છે અથર્વવેદ. અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તમામ જે આપણા કર્મકાંડો છે, સંસ્કાર વિધિ છે, એનું વર્ણન અથર્વવેદમાં કરવામાં આવ્યું છે. એટલે પ્રાચીન ભારતીય સાહિત્યની વાત કરીએ તો આપણે શરૂઆતમાં વેદોથી લઈએ કે પ્રાચીન સાહિત્યના પ્રાચીન સમયના આ 4 વેદો રચાયેલા છે. અને આ વેદોનું જે અવતરણ થયું એમાંથી આપણને ઘણું બધું સાહિત્ય જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. 4 વેદોની અંદર અલગ પ્રકારે માહિતી આપેલી છે. પહેલાંમાં ઋચા છે, સામવેદમાં સંગીતની વાત છે, અજુર્વેદમાં યજ્ઞની વાત છે, અથર્વવેદમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. વેદ પછી એ ઉપનિષદ છે. પ્રથમ વેદો પછી ઉપનિષદ. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. એટલે ઉપનિષદ સાહિત્યની વાત કરીએ, ઉપનિષદ સાહિત્યની અંદર બ્રહ્માંડનો આરંભ કે બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ અને ક્યાં રીતે તે, જીવન અને મૃત્યુ આ બંને એકબીજા સાથે જોડાય. જે જીવન છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક જે પ્રશ્નો છે એનું વિવેચન ઉપનિષદ સાહિત્યમાં કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા
108 દર્શાવે છે. એટલે વેદો પછીનો જે સાહિત્ય રચાયું એ ઉપનિષદ સાહિત્યમાં એમ બતાવ્યું છે કે બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો, ક્યારે થયો. બ્રહ્માંડનો આરંભની વાત છે. સાથે સાથે જીવન અને મૃત્યુની, જીવન કેવું છે, મૃત્યુ કેવું છે, ભૌતિક અને આધ્યાત્મિક જગતની વાત કરી છે. જ્ઞાન, પ્રકૃતિ અને જીવનના કેટલાક દાર્શનિક પ્રશ્નો છે. એ બધા પ્રશ્નોનું વિવેચન આ ઉપનિષદ સાહિત્યમાં કરવામાં આવ્યું છે. શરૂઆતના જે ઉપનિષદોમાં જોઈએ, બૃહદારણ્ય અને છાંદોગ્ય ઉપનિષદો છે. આ બધા ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. ઉપનિષદોની વાત થઈ. હવે બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથોમાં આપણે જોઈએ તો વેદોના મંત્રનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. કે આપણે વેદો આગળ વાત કરી, આ વેદોના જે મંત્રો છે એનો અર્થ સમજવા માટે તેના જે પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થયો છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કે જે વેદોની અંદર યજ્ઞોની વાત કરવામાં આવી છે, તો યજ્ઞો અને જેની તેની વિધિઓ છે એ વિધિઓનું માર્ગદર્શન આ બ્રાહ્મણ ગ્રંથોમાં આપવામાં આવ્યું છે. પછી છે આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા, વન અથવા અરણ્યમાં આશ્રમમાંથી સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. એટલે આરણ્યકોની જે તાતાઈ તો આર્યો જે થઈ ગયા, એમના જીવનનો જે અંતિમ સમય અરણ્ય જઈને ગાળતા. અરણ્ય એટલે જંગલ અથવા વન. અરણ્ય શું કહેવામાં આવે છે? વન પણ કહીએ આપણે, જંગલ પણ કહીએ છીએ. ત્યાં ગાડી આશ્રમ બાંધીને સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. આરણ્યકોની રચના કોણે કહેતા? આર્યોએ થયેલી. કે એમણે જે છેલ્લો જે સમયગાળો છે એમણે વન કે જંગલની અંદર આશ્રમ બાંધ્યો અને એ સમયગાળા એમણે સતત ચિંતનમાં કરીને પોતાના જીવનનો એ અંતિમ સમય એમણે ચિંતનમાં વિચાર્યો. અને એમાંથી જે તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યની રચના થઈ, એ સાહિત્યો આરણ્યકો કહે છે. પછી છે વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને
ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. એટલે વેદાંગની અંદર જે કર્મકાંડ કરવામાં આવે છે એ કર્મકાંડની વાત છે, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર, આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રની વાત આપણે હવે પછીના પાઠોમાં વિસ્તૃત કરવાની છે કે જ્યોતિષશાસ્ત્ર કોને કહેવાય અને ખગોળશાસ્ત્ર, તે વખતે આપણે એની વિસ્તૃત ચર્ચા કરીશું. એની અંદર એ ભાગ આપેલો છે. એટલે જે વેદાંગો જે 8ની વાત આવે છે આમાં જે 8 ભાગની અંદર કર્મકાંડ આવે, જ્યોતિષ આવે, વ્યાકરણ આવે, ખગોળશાસ્ત્ર આવે, ગણિત આવી જાય, દર્શનશાસ્ત્ર આવી જાય, વ્યાકરણ શાસ્ત્ર આવી જાય, આવા બધા 8 વેદાંગોની વાત આવે એમાં આપેલું છે. એટલે આપણે અહીંયા કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો વેદાંગમાં સમાવેશ થયેલો છે. હવે આપણે આગળ જોઈએ. ભારતના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે. એટલે ભારતના જે મુખ્ય 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે, એને ધાર્મિક શાસ્ત્રોનો દરજ્જો આપવામાં આવ્યો છે કે આ બંને ધાર્મિક ગ્રંથો છે. પરંતુ આ બંને મહાકાવ્યો છે, તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું કે આજે બંને મહાકાવ્યો જે હતા રામાયણ અને મહાભારત, એનું જે વર્તમાન સ્વરૂપ તેમાંથી 2જી સદીમાં આપણે મળ્યું છે. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. એટલે રામાયણ જે મહાકાવ્ય છે એ મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે. શેમાં? રામાયણની અંદર ઘણી બધી દિલચસ્પ ઘટનાઓ છે. સાથે સાથે ઘણા એવા સાહસના કાર્યો છે, એનું વર્ણન પણ કરવામાં આવેલું છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. એટલે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ જો ગણવામાં આવે તો મહાભારત છે. અને મહાભારતની અંદર 1 લાખ શ્લોક છે. પાંડવ અને કૌરવ વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તેમ છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવી છે. એટલે પાંડવનું કૌરવ વચ્ચે જે યુદ્ધ થયું એ આ મહાભારતનો મુખ્ય વિષય છે. પણ એની સાથે સાથે ઘણી બધી નાની મોટી અનેક વાર્તાઓ આ મહાકાવ્યમાં જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગ્રહણ દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. એટલે મહાભારતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા જે ગ્રહણ દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે, તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાને આપણે હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથ તરીકે એને સ્વીકારેલો છે.
એટલે આપણો ધાર્મિક ગ્રંથ કહેવાય છે શ્રીમદ ભગવદ્ ગીતા. એમાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કર્યું છે. મોક્ષ પ્રાપ્તિ માટેના 3 માર્ગો છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. પહેલાં જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન મળ્યું તો કેવું કર્મ કરવું જોઈએ. કર્મ કર્યા પછી કે ભક્તિના માર્ગે ચાલવું જોઈએ. એટલે આ 3 માર્ગો એમાં આપેલા છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય પર ગ્રહનો પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. આજે બંને જે મહાકાવ્યો રામાયણ અને મહાભારત સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્યના સર્જન પર એનો બહુ ઊંડો પ્રભાવ પડેલો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય આ બંને મહાકાવ્યોએ કરેલું છે. આજના યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું છે, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. એટલે હાલમાં આપણે જોઈએ તો સંસ્કૃત ભાષાની અંદર પુષ્કળ સાહિત્યની રચના થઈ છે. એમાં કેટલુંક ધાર્મિક છે, કેટલુંક સાહિત્ય લૌકિક છે. એમ બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થયો છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવા મુખ્ય ભૂમિકા ભજવી. આપણા પુરાણોમાં છે એ વૈદિક ધર્મને સમજાવતી વાતો કરી છે. આ જ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રીત રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. એટલે સંસ્કૃત ભાષાની અંદર જે સાહિત્ય રચાયું એમાં વૈદિક ધર્મની ભૂમિકાને સમજાવવાની વાત આવી. આ જ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો લખાયા છે. સાથે સાથે આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. એમાં આપણે જોઈએ તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વિજ્ઞાન વહીવટની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધી શાસ્ત્રો ગ્રંથો પણ લખાયા છે. સ્મૃતિ ગ્રંથોમાં
ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. એટલે ગણિત સંબંધી અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો લખાયા છે. ધર્મ દ્વારા જે લખાયા એમાં અનુમોદિત કરતો કે આપણે કેવા કર્તવ્યો કર્યા છે, કેટલા રિવાજો અને નીતિ નિયમો આપવામાં આવ્યા છે. એટલે આ સંસ્કૃત ભાષા સાહિત્યની વાત થઈ. હવે આપણે બીજા મુદ્દામાં જોઈએ કે બૌદ્ધ સાહિત્યની વાત. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં શ્રુત, સૂત, સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાયો છે. એટલે ફરી સમજીએ, જે બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખાયું છે. અને આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે, એટલે એને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. શ્રુત એટલે કે સૂત્ર, સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય પણ બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો લખાયા છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાયો છે. એટલે ગુપ્તકાળના સમયની અંદર સંસ્કૃત કાવ્ય અને નાટકનો સારો વિકાસ થયેલો છે, એટલા માટે એને સુવર્ણયુગ કહેવાય છે. આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માદ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા, ઉત્કૃષ્ટ નાટ્યશૈલી, કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલ વગેરે કાલિદાસના ગ્રંથો છે. એટલે આ જે મહાન લેખકોની આપણે વાત કરી, જે સંસ્કૃત સાહિત્યનો વિકાસ કર્યો, તો જે મહાન લેખકો જે આ થયા, એ મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માદ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. એમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. કાલિદાસની ગણના વિશ્વ પ્રસિદ્ધ કવિમાં થાય છે. એમણે પોતાની ઉત્તમ કાવ્યકલા, ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી દ્વારા જે ગ્રંથો આપ્યા, એમાં કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલ વગેરે
કાલિદાસના ગ્રંથો છે. એમાં જે અભિજ્ઞાન શાકુંતલમ છે એમનું પ્રસિદ્ધ નાટક છે. એની ગણના આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વ કક્ષાએ એની નોંધ લેવાયેલી છે. એવું કહેવાય છે કે જર્મન કવિ ગેટ આ અભિજ્ઞાન શાકુંતલમ નાટકને વાંચીને માથે મૂકીને નાચ્યો હતો. તો વિચારો કે એની અંદર વર્ણન કેવું હશે, એવું કેવું લખાણ હશે, કે એને વાંચવામાં કેવો રસ પડ્યો હશે. તો એ ગ્રંથને માથે મૂકી નાચી ઉઠ્યું. આવી ઉત્તમ રચનાઓ કવિ કાલિદાસે આપેલી છે કે જેની નોંધ વિશ્વ કક્ષાએ લેવામાં આવેલી છે. એટલે અભિજ્ઞાન શાકુંતલમ એ સર્વશ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવે છે. ત્યાર પછી છે બાણલિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર. એટલે બાણ ભટ્ટે હર્ષચરિતની રચના કરી. એમાં સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર છે. બાણે કાદંબરીની પણ રચના કરી છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તરામચરિત, ભારવીનું કિરાતાર્જુનમ, વિશાખા દત્તનું મુદ્રાક્ષક, શુદ્રકનું મુચકટિકમ અને દંડીનું દસકુમાર ચરિતનો સમાવેશ થાય છે. આ ગ્રંથોમાં મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. એટલે ગુપ્તકાલીન યુગની અંદર આ સંસ્કૃત સાહિત્યમાં આ કવિએ પોતાની રચનાઓ, નાટકો આપેલા છે. એટલે જે મિત્રો સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃત વિષય લઈને પણ એના બધા મોટા ભાગના આ ગ્રંથો અભ્યાસમાં આવતા જ હોય છે. એટલે આજે બધા ગ્રંથો લખાયા એમાં રાજકીય ઘટના હોય, પ્રણય પ્રસંગ હોય, રૂપકો હોય, હાસ્ય પ્રસંગ હોય, તત્વજ્ઞાન, આ બધી બાબતોને ધ્યાનમાં રહીને લખાયેલા છે. શુદ્રકનું જે મુચકટિકમનો અર્થ થાય છે માટીની ગાય. દંડીનું દસકુમાર ચરિત્ર જે લખ્યું, ભવભૂતિનું ઉત્તર રામચરિત માનસ, ભારવીએ કિરાતાર્જુનમ, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, બાણે હર્ષચરિત અને કાદંબરી રચના કરી. આમ અલગ અલગ સમયની અંદર જે સાહિત્યનો જે સુવર્ણ ગુપ્તયુગ, એની અંદર આવા ઉત્તમ સાહિત્યની અને ગ્રંથોની રચના થયેલી જોઈએ છે. બીજું આગળ જોઈએ, હવે જૂની ગુજરાતી ભાષામાં પણ પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ છે. એટલે જૂની ગુજરાતી ભાષાની પદ્ય સાહિત્ય જે રચાયું છે, શરૂઆતમાં જે આપણે પ્રાચીન જે સાહિત્ય છે ગુજરાતી સાહિત્ય, એ સાહિત્ય પદ્ય સાહિત્ય રચાયું છે. પણ જેમ જેમ સમય વીતતો ગયો એટલે ગુજરાતી ભાષાની અંદર જે ખેડાણ થયું એમાં અનેક કૃતિઓ રચાઈ છે. જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા
આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. આ બધા પ્રાચીન એટલે નરસિંહ મહેતા આદિકવિ કહીએ છીએ કે શરૂઆત થઈ નરસિંહ મહેતાથી. એમણે જે પદોની રચના કરી, પછી મીરાના પદો, દયારામ તો ગરીબી આવ્યા, ઓકો છપ્પા લઈને આવ્યો, પ્રેમાનંદ આખ્યાન, ગંગા સતી એ પ્રાચીન ભજનો ગીતો લે. એટલે આ પ્રમાણે આ સાહિત્યકારોએ જે કવિઓ થયા એમણે ગુજરાતી સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવ્યું છે. આ બધા પદ્ય સાહિત્ય હતું. અને પછી જે આવ્યા નર્મદથી, તો નર્મદ, નવલરામ, મૈપત, રૂપરામ નીલકંઠ, ગોરધરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવયોએ ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું. એટલે જે કવિઓ થયા એમણે પદ્ય સાહિત્યની રચના કરી. પછીનો જે સમયગાળો આવ્યા, નર્મદથી શરૂ કરીને ઉમાશંકર જોશી સુધીનો જે સમયગાળોની અંદર નવલરામ આવ્યા, મૈપતરામ નીલકંઠ, ગોમા ત્રિપાઠી હોય, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ. તો આજે સમયગાળાની અંદર આપણા જે સાક્ષરવયો થયા એમણે ગુજરાતી સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું હતું. અને સમૃદ્ધ વારસો આજે પણ જળવાઈ રહેલો છે. એટલે આ તાસની અંદર આજે આપણે આટલા મુદ્દા સુધી રાખીશું. એની જે ચર્ચા કરી એ મુજબ, અને પછી જે PDF મોકલવામાં આવે એ મુજબ અભ્યાસ કરીશું. આજે આપણે આટલા સુધી રાખીશું. અસ્તુ.